આ તરફ કચ્છની વાત કરીએ, કચ્છમાં પણ ભાજપે જિલ્લા પંચાયતના ઉમેદવારોના નામની જાહેરાત કરી નાખી છે। જી હા, કચ્છમાં પણ હવે જાહેરાત થવાની શરૂ થઈ, જ્યાં ભાજપે 36 ઉમેદવારો જાહેર કરી નાખ્યા છે। કચ્છમાં હમણાં જ આપણે સમાચાર જોયા કે અલગ અલગ લિસ્ટ બહાર આવી રહ્યા છે। તેવામાં હવે માંડવી નગરપાલિકાની વાત કરીએ તો 9 વોર્ડમાં 36 ઉમેદવાર, ભુજ નગરપાલિકાનું લિસ્ટ આવ્યું 11 વોર્ડમાં 42 ઉમેદવાર, અંજાર નગરપાલિકામાં 9 વોર્ડમાં 36 ઉમેદવાર, નખત્રાણામાં 7 વોર્ડમાં 28 ઉમેદવાર અલગ અલગ જગ્યાએ, એટલે કે તાલુકા પંચાયતો કે પછી નગરપાલિકા કે પછી મહાનગરપાલિકા, તેના લિસ્ટ જાહેર થઈ રહ્યા છે। આ અંગે વિસ્તૃત વિગત આપશે કૌશિક છાયા અમારી સાથે જોડાઈ ગયા છે। કૌશિક, હવે ઓવરઓલ કયા એનાલિસિસ સાથે આ લિસ્ટ બહાર પડ્યું છે, ત્યાંથી શું પ્રતિક્રિયાઓ? જી, ચોક્કસથી લાંબા સમયની જે રાહ જોઈ રહ્યા હતા તેનો અંત આવ્યો છે। આજે લિસ્ટ બહાર પડ્યું છે, ત્યારે કચ્છ જિલ્લા પંચાયતની જો વાત કરીએ તો 36 જેટલા ઉમેદવારોની નામની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે મોટાભાગના 3 ટર્મથી ઉભેલા તેઓને પત્તા કપાયા છે અને નવા ચહેરાઓને પણ અત્યારે સ્થાન આપવામાં આવ્યું છે। તેની સાથે સાથે જોવા જઈએ તો ભુજ નગરપાલિકામાં પણ 7થી વધુ જે જૂના જે ચહેરા હતા તેઓના પત્તા કપાયા છે। અને તેની સાથે સાથે જો અંજારની વાત કરીએ તો અંજારમાં પણ જૂના ચહેરાઓના પત્તા કપાયા છે। માંડવી, મુંદ્રા અને નખત્રાણાની જો વાત કરીએ તો ત્યાં પણ અત્યારે નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે। અને ખાસ કરીને જોવા જઈએ તો ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણીની પણ જ્યારે જાહેરાત થઈ છે, ત્યારે પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ છે અને આ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને અત્યારે જોવા જઈએ તો નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે। 3 ટર્મથી વધુ અત્યારે ઉમેદવારો જે હતા તેઓના પત્તા કપાયા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જૂના ચહેરાઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, આભાર કૌશિક તમામ જાણકારી આપવા બદલ।